રાજકોટમાં ભવિષ્યમાં પાણીનો પ્રશ્ન ન ઉદ્ભવે તે માટે બોર રિચાર્જની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના માટે વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાઈને બોર રિચાર્જનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, ચેકડેમ બનાવવા માટે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જળસંચયની ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 124 જેટલા બોર રિચાર્જ કરી દેવામાં આવ્યા છે। વધુમાં તેઓએ પીવાના પાણીને લઈને જણાવ્યું હતું કે હાલ મહાનગરપાલિકા પાસે પીવાના પાણીનો પૂરતો જથ્થો છે અને ચોમાસા સુધી કોઈ તકલીફ નહીં પડે। જળસંચય ખૂબ અગત્યની બાબત છે અને આવનારા ભવિષ્યમાં પણ પાણી એ આપણા માટેનો સૌથી અગત્યનો પ્રશ્ન રહે છે। એટલે આપણા જે મુખ્ય સોર્સિસ આજી, ન્યારી, ભાદર અને સૌની યોજનાનું પાણી છે, પણ એ ઉપરાંત ટ્યુબવેલ આધારિત પણ ઘણું બધું પીવાના પાણી વગેરેનો ઉપયોગ થતો હોય છે। ત્યારે આપણે મહત્તમ સંખ્યામાં જળસંચયના કામો કરવા જરૂરી છે, જે ધ્યાને લેતા મહાનગરપાલિકા તરફથી અલગ અલગ જે સામાજિક સંસ્થાઓ છે કે જે આ ક્ષેત્રમાં સંકળાયેલી છે, એમની સાથે સંકલન કરી અને જળસંચયના કામો શરૂઆત કરવામાં આવેલી છે। અલગ અલગ લોકેશન પર સામાજિક સંસ્થાઓને સાથે રાખી ચેકડેમ નિર્માણની કામગીરી હાલમાં ચાલી રહી છે। એટલે કે લગભગ 5 થી 6 જેટલા અલગ અલગ જગ્યાએ શહેરી વિસ્તારમાં ચેકડેમ બનાવવામાં આવનાર છે। એ ઉપરાંત જે ટ્યુબવેલ વગેરે છે, ખાસ કરીને જે ડિફંક્ટ થઈ ગયેલા ટ્યુબવેલ છે, એ તમામ ટ્યુબવેલનું પણ આ વખતે રિચાર્જિંગ પીટના મારફતથી આપણે રિચાર્જ કરવાનું આયોજન કરેલું છે। અત્યાર સુધીમાં મહાનગરપાલિકા દ્વારા પણ 124 જેટલા આવા રિચાર્જિંગના કામો ટ્યુબવેલના કરવામાં આવેલા છે અને આવનારા ચોમાસા પહેલાં ખૂબ મોટી પ્રમાણમાં આ કામો આપણે કરવા માંગીએ છીએ। મહાનગરપાલિકા દ્વારા સમગ્ર રાજકોટના જે ભૂસ્તરની જે સ્થિતિ છે, એમાં ભૂગર્ભ જળની જે સ્થિતિ છે, એનો આખો ડિટેલ સર્વે રિપોર્ટ તૈયાર કરવામાં આવેલો છે। કઈ જગ્યાએ આપણું એક્વિફેર કયા લેવલ સુધી આવેલું છે અને એની સ્થિતિ નીચે કઈ રીતની છે, એટલે કે ત્યાં જળસ્તર કયા પ્રમાણમાં છે, કેટલા ઊંડાઈ ઉપર પાણીના સોર્સિસ અવેલેબલ છે, એ આખો ડિટેલ્ડ સાયન્ટિફિક અભ્યાસ કરવામાં આવેલો છે અને એ અભ્યાસના આધારે અલગ અલગ સંસ્થાઓ રાખી અને એ પ્રમાણેની કામગીરી જળસંચયની કામ કરવામાં આવી રહેલી છે। આ બાબતે બજેટની પણ અલગથી જોગવાઈઓ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી છે। જે આચારસંહિતા પૂર્ણ થઈ હતી, એ બજેટની જોગવાઈઓ પ્રમાણે પણ આપણે મહત્તમ કામ કરવાનું ધારેલું। આપણે અલગ અલગ વોર્ડ વાઇઝ આખો અભ્યાસ એક્વિફર મેપિંગનો કરવામાં આવેલો છે। ખૂબ યુનિક કામગીરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી છે। એટલે કે અલગ અલગ લોકેશન ઉપર અલગ અલગ લેવલનું પાણી આપણે જોઈ શકીએ છીએ। અમુક જગ્યાએ ખૂબ ઓછું પાણી આપણે ભૂગર્ભમાં આ અભ્યાસમાં આપણે મળેલું છે અને અમુક લોકેશન એવા છે કે જેમાં આપણે અત્યારથી કામગીરી કરવાની જરૂરિયાત છે કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી વિપરીત ઉપસ્થિત ન થાય। અને આ જે સંસ્થાઓ છે, સંસ્થાઓને પણ સાથે રાખી એ આખા એક્વિફર મેપિંગનો જે સર્વે કરેલો છે, એ સર્વેની પણ વિગતો સંસ્થાઓ સાથે પણ શેર કરવામાં આવેલી છે, એમની પણ ટ્રેનિંગ કરવામાં આવેલી છે, જેથી કરીને માત્ર જળસંચય જ નહીં પણ જળસંચય ઉચિત જગ્યાએ ઉચિત ઊંડાઈ સાથેનું થાય, જેથી કરીને આપણને મેક્સિમમ એના જે પણ બેનિફિટ છે એ મળવાપાત્ર આપણને થઈ શકે। અને જે મહાનગરપાલિકાની જે સ્કીમ છે, એ સ્કીમની પણ શરૂઆત આચારસંહિતા પૂર્ણ થયેથી તુરંત જ અમલવારી એની કરી લેવામાં આવશે। જો પીવાના પાણીની વાત કરીએ તો આગામી ચોમાસા સુધી પીવાના પાણી બાબતે જે પણ આપણું ડેઇલી રૂટીન છે, એમાં કોઈ વિક્ષેપ પડવાની શક્યતાઓ નથી। આપણે પાસે પૂરતો પાણીનો જથ્થો અવેલેબલ છે। જે 4 સોર્સ છે, 4 સોર્સિસમાં આપણી પાસે પૂરતો જથ્થો અવેલેબલ છે, એટલે એ બાબતે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી। પરંતુ ભવિષ્ય આપણું ઉજ્જવળ રહે અને કેમ કે સતત શહેર વધતું જાય છે, એટલે ને ધ્યાને લેતા અને ભૂગર્ભ જે જળ છે, જળનું જે રીતના આપણે દોહન કરતા હોઈએ છીએ, એને ધ્યાને લેતા જળ સંચય કરવું ખૂબ જરૂરી છે। રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટની સામાજિક સંસ્થાઓ આ બાબતે પ્રતિબદ્ધ છે। એટલે પર્યાવરણીય બાબતો અને જળસંચયની બાબતો પર ખૂબ સારું મોટું કામ આપણે એકમેકના સહયોગથી કરી રહ્યા છીએ।